તો એન ભાઈ અમારે બ્રશ લઈ લીધો છે, હવે દરરોજ બ્રશ કરવાનું આવે હવે કે હે ને સ્કૂલમાં હવે શું કે બ્રશ કરવાનું ન કર, દાંત સડી જાય ને તો ઉંદર આપણે હોઈ ત્યારે ઉંદર માં દાંત તોડી જાય હે ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન માતા મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. છોકરા રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે ને આપણે સ્કૂલ મૂકવા જવાના છે. આયુષભાઈ ને અયાનભાઈ થઈ ગયા છે રેડી, તો ચાલો આપણે સ્કૂલ મૂકતા આવી. 7:30 જેવા થાય છે રહ્યા. થઈ ગયા રેડી? ચાલો તો હવે જમ્પ કરવા એટલે કરી લે ને પછી જાઓ સ્કૂલ. જમ્પિંગ જપાક જમ્પિંગ જપાક જમ્પિંગ જપાક કરવાનું છે. ચાલો ત્યારે બને રહેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ. આજે આપણે આવી ગયા હતા રાજ એન્ટરપ્રાઇઝમાં ને આપણે લાઇટ ફિટિંગનું કામ કેટલા દિવસથી પેન્ડિંગ પડ્યું છે લાઇટ ફિટિંગનું કામ. તો આપણે આજે મટીરિયલ લઈ છીએ લાઇટ ફિટિંગનું આપણે રાજ એન્ટરપ્રાઇઝમાંથી રાજદીપસિંહ ગાણેથી ને અમૃતભાઈ પણ આવી ગયા છે સાથે. આપણે ભાઈ આવી ગયા છે, અમૃતભાઈને આપણે લઈ આવ્યા છીએ. એમની ઓળખાણ થકી આપણે લેવાનું છે આપણે માલ, અને માલ લઈ લઈને પછી લાઇટ ફિટિંગ કરાવવાની છે. તો મટીરિયલ બધો એ ભેગો કરીને આપે છે વસ્તુ બધી લિસ્ટ પ્રમાણે જોઈ શકો છો. અમૃતભાઈ વાત કરી કે અહીંયા બહુ સારી વસ્તુ મળે છે, ચાલો કીધું આપણે આજે ઉમાંથી લઈ આવી બધું. તો વાયર ને બધું આપણે લઈ લીધો છે, બોર્ડ ને જોઈ શકો છો. મટીરિયલ બધું ભેગો થાય છે, થઈ જાય એટલે લઈને આપણે અહીંયાથી નીકળી જાય. તો આપણે બધું પાર્સલ કરાવી લીધો છે, પેકિંગ કરાવી લીધો છે, નીકળી જાય હવે. અમૃતભાઈને જવાબદારી સોંપી દીધી, પાછળ બેસી જાય પકડી. ચાલો તો હવે રાજદીપસિંહ ભલે ભલે ભલે. અમૃતભાઈ ગયા છે આપણે કંઈક વસ્તુ લેવા માટે હરિઓમ કટલેરીમાં. આપણે રાહજીનો બસ અહીંયા જોઈ શકો છો બજાર આ ધોઈની પડીમાંથી આપણે રાશન લઈ લીધો છે, આગળ પડ્યો છે. અને અયાનભાઈને અહીંયા બેસાડી દીધા છે સાંઈ. અયાનભાઈ કે સ્કૂટી સાંઈ રાખો, સાંઈ અહીંયા પાર્ક કરી દીધી છે ને આપણે દુકાને હંસા ગઈ છે લેવા. ચાલો આપણે જઈએ. તું બેઠો હોઈશ ને અહીંયા તો ધ્યાન રાખીને બેઠો હોજો. તો હું જાઉં તાર મમ્મી કને શું લઈએ છે, હો પૈસા દેવા જોશે ભલે. પાછા આપણે હરિઓમ કટલેરીમાં આવી ગયા છીએ સવારને વારે. વસ્તુ લેવાની છે લઈ લઈએ. શું લેવાનું? ઝાડુ કેટલા વારી? ઓહ એવડી મોંઘી. ગયા છે આપણે પરવીનભાઈ ગણે ને બકાલો લેવાય છે. કેમ મજા ને પરવીનભાઈ? આવી ગયા છે નીલકંઠ સુપર માર્કેટમાં અને ખરીદી ચાલુ છે. એના જેવો બ્રશ સમીર જેવો. સમીર ને આવો બ્રશ છે. હવે આવો બ્રશ. તો એન ભાઈ અમારે બ્રશ લઈ લીધો છે, હવે દરરોજ બ્રશ કરવાનું આવે હવે કે હે ને સ્કૂલમાં હવે શું કે બ્રશ કરવાનું ન કર, દાંત સડી જાય ને તો ઉંદર આપણે હોઈ ત્યારે ઉંદર માં દાંત તોડી જાય હે. બ્રશ કરીને પછી દાંત દુખે ને આમ કરી પછી તૂટી જાય. તૂટી જાય હવે એટલા માટે બ્રશ કરવાનું ભલે દરરોજ. હવે બ્રશ કરીને નાઈને જવાનું એમ કીધું ને હવે બ્રશ કે મળી આપણા માટે વસ્તુ. હા એવી જ લેવી છે, થોડીક પકતી હોય ને. બરાબર લઈ લે. હાલો
હા બરાબર હાલો મને નહીં ખપતા મને નહીં ખપતા મમ્મી આવું બે હાથું લેશો નહીં શું લીધા પપ્પા મમ્મા 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 ये ચોકલેટ ચોકલેટ લઈ લીધી આપણે એક હાલો હા લઈ એક લઈ લીધી એ બીજી વખત હવે ના મમ્મી આ નહીં ઓ બીજી લે તો આજે આપણે આવી ગયા છે જીતુભાઈ કણે અને આજે ફ્રી વિડીયોમાં પણ લઈ લઈએ બપોરના થોડીક ગરદી ઓછી છે એટલે રૂપિયા ના દેવા આઈ જાય એટલી ગાડી આજ તો ઓવરલોડ થઈ ગઈ છે હાલો હવે જલ્દી બસ 1 વાગી જાય આપણે તેડવા જવાનું છે આઈસને હે ગાડી ગરમ થઈ ગઈ છે ગરમ થઈ ગઈ કાંઈ ન થાય ચાલો તો આપણે આવી ગયા છીએ આયુષભાઈને લેવા માટે સ્કૂલ આવો વેલકમ તો આપણે આવી ગયા છીએ ઘરે રિટર્ન હોમ આયુષભાઈને સ્કૂલથી લઈ આવ્યા છે અને આ ભાઈને શું તકલીફ થઈ તમારે હે એની પ્રોબ્લેમ વિથ યુ શું તકલીફ શું છે બોલી જાઓ ને જરીક હોટલના પગા તૂટી જાય એ બોમ્બ ક્યાં અહીંયા ફોડો છે બંદૂક ક્યાં તેરો ને શું બંદૂક મારી કઈ બંદૂક કારી બંદૂક આ શું પનીર મસાલો ક્યારે બનાવવાનો પનીર મસાલો આયુષ નવા ફ્લેવરમાં બિસ્કિટ લઈ આવી તારા હારે હે કિટકેટ ये देखो मेरे लिए चॉकलेट किसमें चॉकलेट હજી એક બિસ્કિટ હતી ક્યાં તારા હજી એક હતા તારા શ્રી તારા તારે બેસી ગયા છે હવે જમવા બપોરના આજ તો બજારમાં જ ટાઈમ ગયો છે બોરો હરો તો સવારનો ભાગ તો બજાર જ ખાઈ ગઈ છે હવે બેસી ગયા છે જમવા ચાલો તારે આજે દાળ ભાત બનાવ્યા છે દાળ ભાત તો આપણાને ભાવે છે તો આપણા ફેવરેટ છે તો મોજથી જમવાનું છે સાથે ભાજીનું પણ શાક છે ને બટેકા ડુંગળીનું પણ છે તો ચાલો હવે જમી લઈએ છાશ ભલે રહી આપણાને શરદી થઈ છે તો આપણે છાશ ખાવી નથી શરદી થઈ છે તો 2-3 અઠવાડિયાથી મળતી નથી રહી બદામ શેક હોય તો પી લેવાય તો શરદી તો મટે રહી હા ભાઈ જમી લ્યો શ્રેયાંશભાઈ પણ બેસી ગયા છે અમારે જમવા પણ હું ભાઈ રહ્યા રિહાયામાં જ રહે છે યાન ભાઈ બજારમાં હાલે આ બધું લેવરાયો જી લેવો તો હજી પાછા રિહાય છે હાલે જમી લ્યો હાલો ચાલો ત્યારે જમી લઈએ હવે ગયા છે આપણે રસોડામાં ને તેલનો ડબ્બો તૂટે છે ને એક બાજુ રસોઈ પણ બને છે કુકર ચડી ગયો છે ખીચડી ચડાવીએ છે શાક પણ બનાવવાનું છે રીંગણા બટેકાનું બનાવવાનું છે રીંગણાનું શાક રીંગણા અને બટેકા પણ સુધરી ગયા છે ખીચડી પણ ચડી ગઈ રોટલી પણ હવે બનાવવાની છે એ થોડોક મોડો થઈ ગયો છે
સુમિતભાઈથી વિડીયો કોલમાં વાત કરવામાં રહી તો થોડો મોડો થઈ ગયો. વડોદરા વાત કરી. વડોદરા આ વિડીયોની વાત કરતો ભાઈ, અમે તમારો વિડીયો જોઈ હતી તો મેં કીધું સારો કહેવાય. કોણ જોડે આપણા વિડિયા? સુમિત્રા ભાભી એમ. કે તમે ખાવાનું સારું બનાવો, પણ કીધું ક્યારેક ક્યારેક બનાવી પણ સારો થઈ જાય તો એ બનાવી નાખી. આપણે તમારે તો પણ આવીને કીધું બનાવી દેશું કામ. વડોદરા આવી ત્યારે વડોદરા સુધી આપણે ફેમસ થઈ ગયા. ક્યાં? જોડી સારી વખાણી હાથે કીધું. આપણી જોડી મજાક નતા કરતા ને. ચાલો તારે હું નાહી આવું હવે. ચાલો તારે રાતના 10:30 વાગી ગયા છે ને આપણે વિડીયોને એન્ડ કરવાનો અહીંયા સમય આવી ગયો છે. કોણ બનેગા કરોડપતિ ચાલુ છે ને જોતા તારે. અને આજ તો બહુ સારો એપિસોડ આવ્યો છે. એ કોણ બનેગા કરોડપતિમાં સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ બે કન્ટેસ્ટન્ટ આવ્યા છે, બે ટોપ સિંગર અને એક સંસ્થા છે ચેરિટી માટે રમવા આવ્યા છે. આ તો જે સંસ્થાના જે લીડર છે એમનું નામ, એ જે લેડી છે એમનું નામ યોજના બેન હતું અને એ 120 પેરેન્ટ્સ છે, માતા પિતા કંઈ કે એવા જે માતા પિતાને મૂકી દીધા હોય એવાને એ લોકો રાખે છે એમની સંસ્થામાં અને સેવા કરે છે. ને બહુ ઇમોશનલ સ્ટોરી પણ એમણે બતાવી ઘણી બધી. તો એ જોતા હતા રહ્યા. નિગમ અને શ્રેયા ઘોષાલે વચ્ચે વચ્ચે જે સોંગ ગાયા એ એકદમ અફલાતૂન ને મજેદાર હતા અને મજા આવી ગઈ. એટલે સાંભળીને મને તો એવું થયું કે આમાં એક સિંગિંગ ને જે મ્યુઝિક છે એ વસ્તુ બે કાંઈક અલગ જ છે. અને ઓશોએ પણ એ કીધું છે કે જે મ્યુઝિકમાં જે તમને રસ હોય તો તમારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી ધ્યાનમાં ઉતરવા માટે. એ પણ એમના જે આશ્રમ હતા એમાં મ્યુઝિકનું અને નાચવા ગાવાનું બહુ ઉપયોગ કરતા હતા મેડિટેશન માટે. તો આજે જે સોંગ ગાયા જે સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલે એકદમ આમ સાંભળી તો મજા આવી જાય ને ઇમોશનલ એકદમ ઇમોશન ઉભરાઈ આવે એ ગીતમાં અને સંગીતમાં. એવો મતલબ કેચઅપ છે. બધાને કદાચ અમુકને ઓછો વધુ થતું હોય છે પણ અમુકને વધારે થતું. મને થોડોક આમ એ સંગીત અને ગીત પ્રત્યે વધારે છે કે આમ ઇમોશન ઉમડી આવે એમ. તો બહુ મજા આવી ગઈ. એક જે એ સંસ્થાના જે રહે છે એવા જે કાકા હતા એમાં એમણે પણ ફરમાઈશ કરી મેં હુંના ગીત ગાવાનું. મેં હુંનાનું ગીત જે એવું મસ્ત ગાયું. પછી સંદેશે આતે એનું એ ગીત ગાયો. પછી અમિતાભ બચ્ચન ઉપર સ્પેશિયલ સોંગ ગાયા. એકદમ મજા આવી ગઈ અફલાતૂન. તો ચાલો હવે આજે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. અને આજનું દિવસ કેવો હતો તમે તો નિહાળ્યો જ છે. તો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ ને મળશું પાસે કાલે એક ફરી નવા વ્લોગમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ બટનને પણ હિટ કરી દેજો. તો આજ માટે આટલું જ. મળીએ પાછા કાલે એક નવા વ્લોગમાં. તો બાય બાય.